हेलो स्टूडेंट, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ્રવ્ય વિશે છે ડિસ્કસ કરતા હતા, જેના અંદર આપણે વ્યાખ્યા, દળ અને કદ એના વચ્ચેનો મિનિંગ છે એ જોયેલો હતો. હવે મેં તમને એટલે લાસ્ટમાં દળ અને કદ છે એના વચ્ચે ડિફરન્ટ પણ રહેલો છે એ પણ જણાવેલું હતું. ઓકે, હવે આગળ જોઈએ. અને આપણે કાલે આ પણ ડિસ્કસ કરેલું છે, દળ અને વજન વચ્ચે શું તફાવત રહેલો છે, એની લાક્ષણિકતાઓ છે, એટલે કે એના ગુણધર્મો કયા આવે છે, દ્રવ્યની જુદી જુદી ભૌતિક અને રાસાયણિક બંને અવસ્થાઓ છે આપણે જોયેલી હતી. દ્રવ્યની અવસ્થામાં આપણે જે કંઈ ફેરફાર કરીએ, મતલબ કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ઘનમાંથી સીધું વાયુ વગેરે જેવી અવસ્થામાં કઈ કન્ડિશનમાં આપણે ફેરફાર કરી શકીએ વગેરે માહિતી છે આપણે જોયેલી હતી. અને લાસ્ટમાં જોયું હતું આપણે દ્રવ્યના પ્રકાર. સૌથી અગત્યનો ટૉપિક છે જે તમારે આગળ છેક 12મા સુધી છે એ ડિસ્કસ કરવાનો આવશે, દ્રવ્યના કેટલાક પ્રકારો. આ સ્લાઇડ મેં એમને રાખી છે એટલા માટે, કારણ કે તત્વ, સંયોજન અને એ મિશ્રણ એના વચ્ચેનો ડિફરન્ટ સમજવો છે એવો જરૂરી છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, સંયોજન, તત્વ અને મિશ્રણ જે કોને કહી શકાય. તો તત્વ છે એવો સાદામાં સાદો અણુ કે જેની અંદર બીજા કોઈ પણ પરમાણુનો સમાવેશ કરી શકાય નહીં. દાખલા તરીકે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનના ગમે તેટલા મોલિક્યુલ હોય તો તેમાં હાઇડ્રોજન સિવાય કોઈ બીજું તત્વ આવી શકે નહીં, જેને આપણે કહીએ તત્વ. એટલે કે સાદામાં સાદી રચના જેની હોય એ તત્વ છે. ત્યાર પછી આવે છે સંયોજન. તો સંયોજન એવી જટિલ રચના છે કે જેના વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થયેલું હોય. આ મિનિંગ છે, ખાસ યાદ રાખજો કે જેના વચ્ચે રાસાયણિક રીતે છે એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે જુદા જુદા તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય ત્યારે શેની રચના કરે? સંયોજનની રચના કરે. પણ મિશ્રણમાં એવું નથી. મિશ્રણ છે એ રાસાયણિક રીતે જોડાતા નથી, એ ભૌતિક રીતે છે એ જોડાય. આપણે હજી એક ઉદાહરણથી આગળ સમજીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ ગ્લુકોઝની. મારી પાસે ગ્લુકોઝનો મોલિક્યુલ છે જેના અંદર કાર્બન 6 છે, હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 6 છે. તો આ એની સિમ્પલ રચના છે જે થઈ. હવે અહીંયા આપણે કાલે એ પણ ડિસ્કસ કર્યું હતું કે તત્વમાંથી જ્યારે સંયોજન બને ત્યારે તેના ગુણધર્મોની અંદર ફેરફાર થાય. મતલબ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એના કરતાં બધાના ગુણધર્મો છે કેવા હશે? જુદા છે. અહીંયા તમે જોઈ શકો, આનો જે ગ્લુકોઝ છે એ સ્વભાવે કેવો હોય? સ્વાદે ગળ્યા હોય, સ્ફટિકમય સ્વભાવ ધરાવતો હોય અને ઘન સ્થિતિમાં હોય. જ્યારે હાઇડ્રોજન, ઓક્સિજન બંને કેવા છે? વાયુ સ્થિતિમાં છે. છતાં પણ એમાંથી જ્યારે સંયોજન બને એટલે એના ગુણધર્મો જે બદલાય, તો કહી શકાય કે આને આપણે રાસાયણિક રીતે છે એ જોડ્યા છે. બીજું, આને તમે સાદી પદ્ધતિથી જુદા પાડી શકો નહીં. તમારી પાસે ગ્લુકોઝના સ્ફટિક હોય તો એમાંથી તમે કાર્બન જુદા પાડી શકો, ઓક્સિજન જુદા પાડી શકો? ન પાડી શકો. એટલે ભૌતિક સાદી પદ્ધતિથી આનું અલગીકરણ કરવું શક્ય નથી. હા, તમે રાસાયણિક પદ્ધતિથી એનું અલગીકરણ છે એ કરી શકો. હવે વાત કરીએ મિશ્રણ. તો મિશ્રણ છે પરિવર્તનશીલ હોય, મતલબ કે મિશ્રણની અંદર ઘટક છે એને તમે ભૌતિક પદ્ધતિથી જુદા છે એ પાડી શકો. આપણે આગળ એવી ભૌતિક પદ્ધતિઓ વિશે પણ ડિસ્કસ કરશું કે કઈ રીતે મિશ્રણ હોય તો એનું અલગીકરણ આપણે જે કરી શકીએ છીએ. ઓકે, હજી મિશ્રણની અંદર જોઈએ. હું તમને એક આપણે મિશ્રણ એટલે કે દ્રાવણનું ચેપ્ટર આગળ ભણવામાં આવશે ત્યારે પણ આનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં છે એ થવાનો છે. એટલે ઉદાહરણ છે એ તમે ખાસ યાદ છે એ રાખજો. આપણે જનરલી આનો ડિફરન્સ સમજાવવા માટે હજી એક તમને ઉદાહરણ આપું. હું દર વખતે તમને આ એક્ઝામ્પલ છે, દ્રાવણની વાત આવશે ત્યારે આ એક્ઝામ્પલ તમને જે આપીશ, એટલે માઇન્ડની અંદર સેટ કરી રાખજો કે લીંબુનું શરબત છે એ શું છે? એક પ્રકારનું મિશ્રણ છે. જોઈએ કઈ રીતે મિશ્રણ. આના ઘટક તત્વોની વાત કરીએ તો જનરલી એના અંદર શું આવેલું હોય? મેઇન પાણી હોય, પ્લસ એની અંદર સુક્રોઝ એટલે કે ખાંડ હોય, અને પ્લસ બીજું એના અંદર શું હોય? લીંબુનું જ્યુસ હોય. આ 3 ઇન્ગ્રીડિયન્ટ તો હોવાના જ છે. પછી ફ્લેવરની અંદર જે કાંઈ આના અંદર ફૂદીનો છે એ બધું એડ થતું હોય, એ બધા ઇન્ગ્રીડિયન્ટ છે આના અંદર તો એડ થશે. પણ એ બનશે શું? મિશ્રણ બનવાનું છે. હવે મિશ્રણ છે જુદું જુદું હોય. આપણે અહીંયા વાત કરી હતી કે ગ્લુકોઝનો અણુ છે એમાં ક્યારેય ફેરફાર ન થાય. હવે તમે આફ્રિકામાં જાઓ, અમેરિકામાં જાઓ, કેનેડામાં જાઓ કે અલગ ગ્રહમાં જાઓ તો આના મોલિક્યુલમાં ફેરફાર થાય. એ તમને કાલે પાણીનું ઉદાહરણ આપ્યું હતું H2O, તો જેના અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1.
એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય, એમાં ક્યારેય ફેરફાર ન થાય. અહીંયા લીધેલા પાણીના નમૂનામાં પણ એ જ હોય અને કેનેડાના પાણીનો નમૂનો હોય તો એમાં પણ પ્રમાણ તો આ જ હોવાનું છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ આમાં ફેરફાર થાય? હા થાય. દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની મેથડથી બનાવી શકે. માની લો કોઈ વ્યક્તિ છે એ 100 ml પાણીમાંથી બનાવે, જેની અંદર 20 ગ્રામ જેટલી ખાંડ ઉમેરે તો એને લીંબુ શરબત જ કહેવાય. 20 ગ્રામને બદલે જો 25 ગ્રામ ઉમેરે તો એને બીજું કહેવાય નહીં, એને લીંબુ શરબત જ કહેવાય. સમજાય મારી વાત? એટલે સંયોજન અને મિશ્રણના આ બે ડિફરન્ટ છે કે સંયોજનની જે સાદી રચના છે એનું તમે અલગીકરણ છે એ કરી શકતા નથી. એની સાદી જે રચના છે એને તમે કોઈ ભૌતિક પદ્ધતિથી જુદા કરી શકો નહીં. જ્યારે મિશ્રણ છે એનું અલગીકરણ છે એ કરી શકાય. માની લો કે મારે પાણી અને ખાંડ છે એનું અલગીકરણ કરવું હોય ભૌતિક પદ્ધતિથી તો કરી શકાય, કારણ કે આનું જે મિશ્રણ બને એમાં કોઈ રાસાયણિક બંધ બનતા નથી. ઓકે, દાખલા તરીકે હું વાત કરું કે પાણી અને NaCl મીઠું છે, આનું પણ સમાંગ દ્રાવણ બને. આને મારે જુદું કરવું હોય તો પણ કરી શકું. પાણી છે એને જો ઉકાળવામાં આવે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળી જાય, વધે શું? મીઠું વધે. એટલે આ બંનેનું તમે અલગીકરણ છે એ કરી શકો. આપણે આગળ જોઈએ અલગીકરણની કેટલીક પદ્ધતિઓ છે. ઓકે, મિશ્રણ આપેલું છે, જો અહીંયા અલગીકરણ છે પણ કોનું આપેલું છે? મિશ્રણનું આપેલું છે. તો આપણે મિશ્રણનું અલગીકરણ છે એ પદ્ધતિથી કરવાનું છે. અને આ બધી જે પદ્ધતિઓ અહીંયા તમને આપેલી છે એ બધી છે એ કેવી છે? આ બધી પદ્ધતિઓ છે એ સાદી ભૌતિક પદ્ધતિઓ છે. આમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો યુઝ કરવામાં આવતો નથી. તાપમાન અને દબાણમાં જો ફેરફાર કરવામાં આવે તો તમે છે એ મિશ્રણનું અલગીકરણ છે એ કરી શકો. આપણે ચર્ચા કરીએ આગળ આની. તમારા 9મા અને 10મા ધોરણના જે ટેક્સ્ટબુકની અંદર જેટલા પણ સિલેબસ આપેલો છે કેમેસ્ટ્રીને રિલેટેડ એ ફરી એકવાર છે એ ટાઈમ મળે એટલે રીડ કરજો. આ બધા ટોપિક છે એને રિલેટેડ મોસ્ટ ઓફલી આપેલા છે, જેનો આપણે આગળ જે ઉપયોગ છે એ કરશું. એટલા માટે હું તમને પહેલાં બહુ સિમ્પલ ટોપિક છે એ આપણે શરૂઆત છે એ કરીએ છીએ. ઓકે, પહેલું વાત કરીએ આપણે બાષ્પીભવન કોને કહેવાય. આપણે આના આગળના ટોપિકની અંદર ભણ્યા હતા કે પ્રવાહીમાંથી જ્યારે વાયુની અંદર જો રૂપાંતર થાય એ ઘટનાને શું કીધું હતું? બાષ્પીભવન, એવું આપણે સમજ્યા હતા. તો હવે બાષ્પીભવન છે એનાથી બે મિશ્રણને આપણે અલગીકરણ છે એ કરી શકીએ. ઓકે, માની લો કે આપણી પાસે એક કન્ટેનર છે જેની અંદર બે લિક્વિડ ભરેલા છે. આ એક લિક્વિડ ભરેલું છે એ જનરલી માની લો કે પાણી છે, H2O છે. બીજું આના અંદર જે છે એ ઇથેનોલ છે અથવા તો મિથેનોલ છે. આ બે મિશ્રણ ભરેલું છે, બંનેનું આપણે સમાન મિશ્રણ બનાવ્યું, બંનેનું અલગીકરણ કરવું છે. સાદી પદ્ધતિથી શક્ય નથી, કારણ કે એ મિક્સ થઈ ગયેલા છે. આપણે એને જોઈ પણ નથી શકતા કે બંને છે એ ભેગા છે કે નથી. તો આનું અલગીકરણ જો કરવું હોય તો આપણે એને ગરમ કરવું પડે. હવે તમને ખબર છે કે પાણી છે એનું ઉત્કલન મિદ 100 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન છે. એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો આપવામાં આવે પાણીને તો પાણી છે એ પ્રવાહીમાંથી વરાળની અંદર છે રૂપાંતર થઈ જાય. એવી રીતે મિથેનોલ છે તો મિથેનોલનું બોઇલિંગ પોઈન્ટ છે એ લગભગ 65 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, 65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. તો હવે અહીંયા જે છે એ આપણે માની લો કે 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જો આપવામાં આવે તો શું થશે? મિથેનોલ છે એની વરાળ બની જશે, પણ અહીંયા પાણી છે એનું હજી વરાળમાં રૂપાંતર થશે નહીં, કારણ કે આપણે તાપમાન કેટલું આપેલું છે? 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપેલું છે. તો હવે એ જે વરાળ બને એને તમે અલગથી છે એ કાઢી લેશો. તો આ કન્ટેનરની અંદર શું વધશે? ફક્ત મિથેનોલ હશે, જે વરાળ સ્વરૂપે આપણે અલગીકરણ કર્યું. હવે આના અંદર શું વધશે? ફક્ત પાણી વધશે. મેથડ સમજાય તમને? બાષ્પીભવનને કારણે તમે પાણી અને મિથેનોલનું જે મિશ્રણ આપેલું છે એનું તમે અલગીકરણ છે એ કરી શકો.
એ વસ્તુ યાદ રાખવાની કે બંનેના બોઇલિંગ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. એનું ઉત્કલન બિંદુ કેટલું છે, તો જેનું ઓછું ઉત્કલન બિંદુ હોય એનાથી થોડું વધારે તાપમાન આપવામાં આવે તો આ છે એ વરાળ સ્વરૂપે છે એ ઉડી જશે. અથવા તો તમારે ફક્ત પાણી જોઈએ તો આને વરાળ તરીકે જવા દેવાનું. અને એકત્રીકરણ કરવું હોય તો આપણે નિસ્યંદનની પદ્ધતિ છે વાપરશું, એનાથી આનું પણ આપણે જુદું અલગીકરણ છે એ કરી શકીએ. ઓકે. બીજું જોઈએ સેન્ટ્રીફ્યુજ. સેન્ટ્રીફ્યુજ છે એ કેન્દ્ર ત્યાગી બળના આધારે કામ કરતું હોય, રોટેશન ઉપર છે. આ જનરલી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લેબોરેટરીની અંદર વાપરવામાં આવે. આપણે જ્યારે બ્લડ સેમ્પલ આપીએ તો બ્લડ સેમ્પલની અંદર પ્લાઝમા રહેલું હોય, સીરમ રહેલું હોય, ફ્લુઇડ રહેલા હોય, તો એનું જ્યારે પરીક્ષણ કરવાનું હોય, કોઈ ચોક્કસ પ્રકારના રોગ છે એની શોધ કરવા માટે છે એ કેટલાક પ્લેટલેટની જરૂર પડતી હોય, તો ત્યારે છે એ સેન્ટ્રીફ્યુજ કામમાં આવે. કારણ કે આપણું જે બ્લડ છે એ આખું મિક્સર છે, એને જુદું પાડવું પડે. પ્લાઝમા અને સીરમ જ્યારે અલગ પાડો ત્યારે એના અમુક ટેસ્ટ છે શક્ય બનતા હોય, તો એ અલગ પાડવા માટે સેન્ટ્રીફ્યુજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એ આખી રોટેટેડવાળી એક સિસ્ટમ હોય જેના અંદર સામસામે બે ટેસ્ટ ટ્યુબ ગોઠવેલી હોય, અને અહીંયા છે એ ઇન્સ્ટ્રુમેન્ટ આખું ખૂબ કેન્દ્ર ત્યાગી બળને કારણે છે એ ખૂબ રોટેશન થતું હોય, અને એ જેનો સોલિડ પાર્ટ છે એ બધો છે ક્યાં બેસી જાય, ટેસ્ટ ટ્યુબના તળિયાના ભાગમાં. ઉપર છે તમને સીરમ મળે. તો બંનેનું આ રીતે અલગીકરણ છે તમે કરી શકો. એટલે આનો સિદ્ધાંત યાદ રાખ્યો કે સેન્ટ્રીફ્યુજ છે એ કેન્દ્ર ત્યાગી બળને કારણે છે કામ કરે. એ જે ક્રોસની અંદર રીતે રોટેશન થતું હોય તો જે સોલિડ પાર્ટ્સ હોય એ ક્યાં બેસી જાય, નીચે બેસી જતા હોય છે. ઓકે. ત્યાર પછીની પદ્ધતિ છે સેપરેટિંગ ફનેલ. સેપરેટિંગ ફનેલ છે એના માટેનો બહુ સારો શબ્દ છે જેને ભિન્નકારી ગળણી એવું ઓળખવામાં આવે. અને જનરલી આ જે છે એ વિષમાંગ મિશ્રણનું અલગીકરણ કરવા માટે વાપરવામાં આવતું હોય. દાખલા તરીકે આપણી પાસે પાણી અને કેરોસીન આ બંનેનું મિક્સર આપેલું છે. હવે પાણી અને કેરોસીન એકબીજાની અંદર મિક્સ થતા નથી. એના ગુણધર્મો એ શું કામ મિક્સ નથી થતા, એની લાક્ષણિકતાઓ પણ આપણે આગળ છે એ ભણવાની આવશે. કારણ કે આ બંનેનો સ્વભાવ છે એ જુદો છે. પાણી ધ્રુવીય છે, કેરોસીન છે એ અધ્રુવીય છે. કારણ કે કેરોસીનની અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન છે એ રહેલા હોય. 15 થી 17 જેટલી કાર્બનની ચેઇન છે આના અંદર આવેલી હોય છે. ઓકે. તો કેરોસીન અને પાણી એકબીજામાં મિક્સ થતા નથી. તો બંનેનું અલગીકરણ કરવું હોય તો સિમ્પલ ટેકનિક છે, અને તમારે એક સાદી આ ટાઈપની ભિન્નકારી સેપરેટિંગ ફનેલ આવે, જેના અંદર આ પાણી અને કેરોસીન છે એનું મિક્સર છે આમાં ઉમેરવામાં આવે. ત્યારે તમને આના અંદર બંનેના લેયર છે એ જુદા પડેલા દેખાશે. જેની ઘનતા વધારે હશે એ નીચે રહેશે, અને જેની ઘનતા ઓછી હશે એ ક્યાં રહેશે, એ ઉપર છે. એટલે બંને છે એ તમને અલગ અલગ ભાગની અંદર છે જોવા મળશે. અહીંથી જ્યારે તમે નોબ ખોલશો એટલે કન્ટેનરની અંદર આ જે બધું પાણી છે એ ક્યાં જશે, અલગ થઈ જાય. હવે જેવું આ પાણી અહીં આવે એટલે નોબ બંધ કરી દેવાનું, પાણી અલગ થઈ જાય, કેરોસીન અલગ થઈ જાય. જનરલી આ પદ્ધતિ છે એ ક્યારે વાપરવામાં આવે, વિષમાંગ મિશ્રણ આપેલું હોય ત્યારે એના અલગીકરણ માટે છે એ સેપરેટિંગ ફનેલ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના આધારે તમે અલગીકરણ કરી શકો. આમાં કોઈ પણ બીજી કંઈ ટેકનિકની જરૂર, તાપમાન આપવું પડતું નથી, કંઈ દબાણની જરૂર પડતી નથી, સીધું અલગીકરણ તમે કરી શકો છો. ઓકે. ત્યાર પછી છે ઉધ્વપાતન. આપણે આ પણ ભણેલા છીએ કે ઉધ્વપાતન કોને કહેવામાં આવે, કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એને ઘનમાંથી સીધું વાયુની અંદર જો રૂપાંતર કરવું હોય તો એ ઘટનાને શું કહેવામાં આવે, ઉધ્વપાતન કહેવામાં આવે. દાખલા એમાં પણ આપણે ઉદાહરણ જોયું છે કપૂર. હવે કપૂર અને માની લો મીઠું છે, NaCl અથવા તો શુગર છે, કોઈ પણ કપૂર અને NaClનું મિક્સર થઈ ગયું. હવે એનું આપણે અલગીકરણ કરવું છે. હવે આના સ્ફટિક એકદમ સૂક્ષ્મ હોય, આપણે એને વીણી અને અલગ કાઢી શકીએ નહીં. તો એનું શું કરવાનું, તો એના માટે છે એક પાત્ર લેવાનું, ફનેલ જેવી રચના હોય એ માટેનું. અહીંથી એને હીટ કરવામાં આવશે. આ ભાગની અંદર આખું મિક્સર ભરેલું હોય.
ઊંધી ફનેલ ગોઠવવાની, અથવા તો એવું કોઈ કાચનું પાત્ર જેમાંથી ગેસ લીકેજ થઈ જાય એવું પાત્રની રચના કરવાની, અને એની નીચેથી જ્યારે હીટ કરવામાં આવે હવે આ ભાગની અંદર આપણે છે એ બંને મિક્સર છે એ રાખેલા છે. અહીંયા NaCl અને કપૂર બંનેનું મિક્સર છે. હવે જ્યારે હીટ કરવામાં આવે ત્યારે તમને ખબર છે કે કપૂર છે એ શેમાં રૂપાંતર થઈ જાય? વાયુની અંદર રૂપાંતર થઈ જાય. એટલે કપૂર છે એ તમને અહીંયા ઉપરના ભાગની અંદર જમા થયેલું છે એ દેખાશે, અને મીઠું છે અહીંયા ડીશની અંદર, પોર્સેલિન ડીશની અંદર એમને રહેશે. તો બંને વસ્તુનું અલગીકરણ છે એ તમે ઉધ્વપાતન વડે પણ કરી શકો. ત્યાર પછીની પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી જેને વર્ણલેખિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ જનરલી ક્રોમેટોગ્રાફી શબ્દ છે એ વધારે વપરાતો હોય. તો ક્રોમેટોગ્રાફી છે એ પણ એક ઘણા બધા પ્રકારની આવે, ગેસિયસ ટાઈપની આવે, સોલિડ ફેઝ પરની આવે, એના પણ ઘણા બધા પ્રકાર છે. ઓકે, આપણે એક સિમ્પલ ટેકનિક એના અંદર જોઈએ. માની લો મારી પાસે કોઈ એક મિક્સર છે, આ બ્લુ કલરનું મિક્સર છે. હવે મને ખબર નથી કે બ્લુ કલર છે એ કઈ રીતે બનાવેલો છે. બે જુદા જુદા અથવા ત્રણ જુદા જુદા કલર મિક્સ કરી અને આ બ્લુ કલર છે એ બનાવવામાં આવેલો છે. તો હવે કયા કલર છે એનું મિશ્રણ કરીને બનાવ્યું છે, અથવા તો આના અંદર કયા કયા કલરનું મિક્સર આવેલું છે એ મને ખબર નથી. હવે એ બંનેને, એ ત્રણેય કે બંને જેટલા પણ પાર્ટ હોય એ બંનેનું જો આપણે અલગીકરણ કરવું હોય તો એના માટે છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વાપરવામાં આવે છે. માની લો કે આની અંદર A અને B બે જુદા જુદા પ્રકારના કલર છે એ મિક્સ કરેલા છે. હવે એ જ્યારે બંને, તમને ખબર છે કે બે જુદા જુદા કલરને મિક્સ કરવામાં આવે ત્યારે કોઈ નવો કલર છે ઉત્પન્ન થાય, તો તમને એ ખબર ના પડી શકે કે મૂળભૂત કલરો કયા છે. તો એ જાણવા માટે અથવા તો એ બંનેનું અલગીકરણ કરવું હોય તો એના માટે છે એ આપણે ક્રોમેટોગ્રાફી છે એ વાપરીએ. સિમ્પલ ટેકનિક છે. એક તમારે ફિલ્ટર પેપર ટાઈપની અથવા તો પાર્ચમેન્ટ પેપર હોય એ ટાઈપની એક રચનાવાળું પેપર છે તૈયાર કરવાનું હોય, અને અહીંયા કોઈ એક લાઇનિંગ કરી અને એનું સ્પોટ અહીંયા તમારે મૂકવાનું રહેશે. એને કોઈ પણ કન્ટેનરની અંદર એકદમ સ્ટ્રેટ લાઇનમાં રાખવાનું, અને આ સ્પોટ છે એનાથી નીચેના ભાગની અંદર એની અંદર સોલ્વન્ટ ભરવાનું. સોલ્વન્ટ છે એ મિથેનોલ, પાણી અને એસિડનું મિક્સર છે. એવું ઘણા બધા પ્રકારના સોલ્વન્ટ છે એ ઉપયોગમાં લેવાતા હોય છે. હવે આ જેમ જેમ સોલ્વન્ટ છે એ આ પાર્ચમેન્ટ પેપરને ટચ કરશે એટલે ધીમે 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 છે એ ઉપર જશે. જેમ જેમ ઉપર જશે એની સાથે સાથે આ જે સ્પોટ આપણે જે રંગનું મૂકેલું છે એ પણ ઉપર તરફ રન છે એ કરશે. આ ઘટનાને શું કહેવામાં આવે? કેશાકર્ષણની ઘટના કહેવાય. જેમ વૃક્ષો છે એ જમીનમાંથી પાણી લઈ અને ઉપર સુધી પહોંચાડે, કેશાકર્ષણની ઘટના છે એવી ઘટના છે જે ગુરુત્વાકર્ષણ કરતાં વિરુદ્ધ દિશામાં ચાલતી હોય. જનરલી ગુરુત્વાકર્ષણને કારણે છે બધા દ્રવ્યો અથવા તો જે કંઈ પણ વજન ધરાવતો એ બધા ક્યાં જાય? નીચે તરફ છે એ જતા હોય છે. પણ જ્યારે કેશાકર્ષણની ઘટના બને ત્યારે આવા જે દ્રવ્યો છે એ ઉપર તરફ છે ગતિ કરતા હોય. તો અહીંથી જ્યાં છે એ જેમ સોલ્વન્ટ ઉપર તરફ રન કરશે, સાથે સાથે આ સ્પોટની અંદર રહેલા દ્રવ્ય પણ છે એ રન કરશે. ચોક્કસ ભાગની અંદર ચોક્કસ દ્રવ્યો રન છે એ કરતા હોય છે. માની લો કે એ પાર્ટ અહીંયા સુધી ગતિ કરે છે, બી અહીંયા સુધી ગતિ, તો બંનેનું સેપરેટ તમે છે એ જોઈ શકો. બંનેના જુદા જુદા રંગ છે એ પણ તમે છે એ અવલોકન કરી શકો. માની લો કે આ રેડ કલર છે અને આ એક બીજો કલર છે જેમાં તેનું મિક્સર તૈયાર કરવામાં આવેલું છે. ઓકે, છેલ્લી પદ્ધતિ છે નિસ્યંદન. હવે આગળ આપણે જે વાત કરી હતી એ મુજબની નિસ્યંદન પદ્ધતિ છે એ બે મિક્સર છે એ લિક્વિડમાં હોય અથવા તો એક લિક્વિડ હોય ને એક સોલિડ હોય એવા પાર્ટને અલગીકરણ કરવા માટે વપરાય. એ જનરલી બાષ્પીભવનના સિદ્ધાંત ઉપર પણ કામ કરતો હોય છે. ઓકે, આપણે એક સોલિડ અને એક લિક્વિડની વાત કરીએ. દાખલા તરીકે એક H2O છે અને એક NaCl છે. હવે આનું આપણે અલગીકરણ કરવું હોય તો એના માટે નિસ્યંદન પદ્ધતિ વપરાય. આને કોઈ એક પાત્રની અંદર છે એકત્રિત કરવામાં આવે અને નીચેથી છે એ ગરમ કરવામાં આવે. અહીંયા આપણે 110°C ડિગ્રી જેટલું તાપમાન છે એ આપીએ છીએ. તો જેના કારણે પાણી છે એનું શું થઈ જશે? વરાળમાં રૂપાંતર થઈ જાય. હવે આપણે વરાળ છે એ વાતાવરણની અંદર ઉડી જાય, પણ આપણે પાણીને પણ ભેગું કરવા, પાણી પણ જોઈએ છે. તો એના માટે છે
એક નિસ્યંદન ટ્યુબ છે વાપરવામાં આવે. આ જે વરાળ છે એને અહીંથી પસાર થવા દેવામાં આવે અને અહીંયા સતત છે એ પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે એટલે અહીંયા વરાળનું તાપમાન નીચું થશે. વરાળનું તાપમાન નીચું થાય તો એમાંથી શું બનશે? પાણી બની જાય. આપણે ભણ્યા હતા આગળ કે પાણીની વરાળ એટલે કે વાયુ હોય એનું જો તાપમાન નીચું લઈ જવામાં આવે તો શેમાં રૂપાંતર થઈ જાય? પ્રવાહીમાં થઈ જાય. તો આ ભાગની અંદર તમને પાણી મળી જશે અને મીઠું છે એ આ ભાગની અંદર છે એ જમા રહેશે. તો આ રીતે તમે એનું અલગીકરણ છે એ કરી શકો. ઓકે, તો હવે આ બધી સાદી ભૌતિક પદ્ધતિઓ થઈ જેનો આપણે આગળ છે ઉપયોગ કરશું. ઓકે, તો નેક્સ્ટ જોઈએ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ઓકે, આપણે કેમેસ્ટ્રી ભણીએ છીએ મતલબ કે રાસાયણિક સંઘટન તમને ખબર હોવી જોઈએ. આપણે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોનું અલગીકરણ કરવાનું છે. તમને એક્ઝેક્ટલી કોઈ પણ ગુણધર્મ પૂછે તો એ ખ્યાલ આવવો જોઈએ આપણે કયા ગુણધર્મો છે એ દર્શાવવાના છે. રાસાયણિક ગુણધર્મો દર્શાવવા છે કે ભૌતિક ગુણધર્મો છે એ દર્શાવવા છે. ઓકે, તો પહેલાં તો તફાવત જોઈએ કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય. તો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો જેનું તમે સીધું નરી આંખે અવલોકન છે એ કરી શકો છો. પણ રાસાયણિક ગુણધર્મો છે એનું તમે અવલોકન કરી શકતા નથી. તમારા રૂટીન લાઈફની અંદર ઘણી બધી એવી ક્રિયાઓ થતી હોય જે ક્રિયા થઈ રહી તમને ખ્યાલ હોય પણ તમે અવલોકન કરી શકતા નથી. દાખલા તરીકે ઉનાળાના સમયમાં એટલે કે ગરમીના વાતાવરણની અંદર દૂધનું બગડવું. ઓકે, તમને ખબર છે કે લાંબો સમય પછી દૂધ છે એ બગડી જાય છે પણ તમે એ જોઈ શકો કે હવે દૂધ બગડવાની ક્રિયા શરૂ થઈ અથવા તમને ખ્યાલ આવે કે ઓકે જો અહીંયા દૂધ છે એ બગડી ગયું છે? ના, એ ખબર પડી શકે નહીં કારણ કે એના અંદર શું થાય? રાસાયણિક ફેરફાર છે એ થતા હોય. દૂધમાંથી દહીંમાં રૂપાંતર થવું એ પણ તમે જે રાસાયણિક ક્રિયા થાય એ તમે જોઈ શકતા નથી. એટલે રાસાયણિક ક્રિયા એ બધા આંતરિક ગુણધર્મો છે. એવી બધી સંવેદનાઓ અંદર એ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયા પૂરી થયા પછી તમને ખ્યાલ આવે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પણ ભૌતિક પદ્ધતિ એવી છે, ભૌતિક ગુણધર્મો એવા છે કે જે તમે નરી આંખે જોઈ શકો. ઓકે, આપણે વાત કરીએ માર્કર. આ માર્કરના મારે બંને ગુણધર્મો દર્શાવવા છે અને ભૌતિક ગુણધર્મો દર્શાવો અને રાસાયણિક ગુણધર્મો છે એ દર્શાવો. ઓકે, પહેલાં આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો એના. ભૌતિક ગુણધર્મોમાં શેનો સમાવેશ કરી શકાય? ઓકે, પહેલું માર્કર તમે જોઈ અને એનું અવલોકન કરી શકો. પહેલી વસ્તુ છે કે તમે એનો રંગ જણાવી શકો કે માર્કર છે કેવા રંગની છે, કેવા કલરની છે. તો એનો ભૌતિક ગુણધર્મ એક ગુણધર્મ થયો ને. મારે આ બે માર્કરનું અલગીકરણ કરવું હોય તો હું કહી શકું એક રેડ છે અને એક બ્લુ છે તો એનો ગુણધર્મ થયો. એટલે બંનેનું આપણે વિભાજન કરી શકીએ, બંનેની ઓળખ છે એ આપી શકીએ. રંગ, બીજું છે કદ. એક માર્કર નાની હોય, એક માર્કર મોટી હોય તો કદમાં તફાવત આવે. કદ છે તમે દર્શાવી શકો. બીજું છે આકાર. આકાર છે એ પણ તમે જોઈ અને અવલોકન કરી અને સમજાવી શકો કે આ જે કોઈ વસ્તુ છે એના ગુણધર્મો આવા આવા હોઈ શકે. ઓકે, રંગ છે, કદ છે, આકાર છે, ગલનબિંદુ છે અને ઉત્કલન બિંદુ. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ જનરલી ભૌતિક ગુણધર્મોની અંદર છે સમાવેશ કરવામાં આવે. કોઈ પણ પદાર્થ છે એ જ્યારે તમે જોઈ શકો કે બરફ છે એ બરફ જ્યારે ઘનમાંથી પ્રવાહીની અંદર રૂપાંતર થાય તો એ અવલોકન તમે કરી શકો. બરફનું પીગળવું એ તમે જોઈ શકો. એવી રીતે પ્રવાહી છે એ વાયુની અંદર રૂપાંતર થાય તો એ પણ તમે છે જોઈ શકો. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ પણ શેમાં આવશે? ભૌતિક ગુણધર્મોની અંદર આવશે. હવે બીજું જોઈએ આપણે રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોની અંદર આવશે પદાર્થની રચના. ઓકે, પદાર્થની આંતરિક રચના જોઈએ.
પદાર્થની આંતરિક રચનામાં કંઈ પણ ફેરફાર થયો હોય તો એ તમે જોઈ શકો નહીં. પદાર્થના સ્ફટિક ગુણધર્મો કેવા છે, એના અંદર મોલિક્યુલ્સ કઈ રીતે જોડાયેલા છે વગેરે છે તમે જોઈ શકો નહીં. અથવા તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે લેશું ઓક્સિડેશન છે, રિડક્શન છે વગેરે જેવી પ્રક્રિયાઓ થતું હોય, જ્વલનશીલતા છે, આ વગેરે ફેરફાર છે એ બધા શેની અંદર આવશે? રાસાયણિક ગુણધર્મો. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બહુ આગળ ઉપયોગમાં લેવામાં આવશે એટલે તમને ખ્યાલ આવશે કે પ્રક્રિયા છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એ બંને અવસ્થા તમે જોઈ શકો, વચ્ચેનો ગાળો છે એ તમે જોઈ શકતા નથી. ઓકે, તો આ ખાસ વસ્તુ યાદ રાખજો કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ કઈ રીતે આપણે જુદા છે એ પાડી શકીએ. અહીંયા જે કોઈ પણ પદાર્થની અંદર રહેલા, દાખલા તરીકે H2O છે, તો H2Oની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો વિશે જો ડિસ્કસ કરવું હોય તો એના માટે રાસાયણિક ગુણધર્મોની જરૂર છે પડે કે આ હાઇડ્રોજન ઓક્સિજન કઈ રીતે જોડાયેલા છે, શું કામ ઓક્સિજન એક અને હાઇડ્રોજન બે જ જોડાયેલા છે વગેરે જેવા ગુણધર્મો છે આપણે રાસાયણિક ગુણધર્મોની અંદર છે એ ભણશું. ઓકે, હવે સૌથી અગત્યનું છે તત્વ અને તેની સંજ્ઞાઓ. એ પહેલાં તમે આવર્ત કોષ્ટક છે એ જોઈ શકો. ઓકે, તમને ક્લિયર દેખાતું હશે. આખું આવર્ત કોષ્ટક આપણે ડિસ્કસ નથી કરવાનું અત્યારે, ફક્ત અહીંયા તમે ખાલી જોઈ શકો કે આવર્ત કોષ્ટક જે આપેલું છે એની અંદર તમને જુદા જુદા તત્વો અહીંયા દર્શાવેલા છે. આવર્ત કોષ્ટકની અંદર ફક્ત બધા તત્વો જ રહેલા છે. 118 જેટલા તત્વો આમાં આપેલા છે. ઓકે, તમને ખબર છે ટોટલ 118 જેટલા તત્વો છે, એમાંથી 92 જેટલા એલિમેન્ટ્સ એવા છે જે નેચરલી એટલે કે કુદરતી રીતે મળેલા છે, અને લાસ્ટના જે 4 આપેલા છે એની શોધ હમણાં કરવામાં આવેલી છે. એટલે કે 92 એલિમેન્ટ છે એના સિવાયના જે બધા છે આપણે લેબોરેટરીની અંદર સિન્થેસિસ એટલે કે ઉદ્ભવ કરેલા છે. ઓકે, આપણે મોસ્ટ ઓફલી જે ઉપરના જેટલા સાદા જે સંયોજનો છે એનો વ્યવહારમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે એના વિશે આપણે છે ડિસ્કસ કરશું. તો તત્વ અને તેની સંજ્ઞાઓ છે એ આપણે કઈ રીતે છે એ લખી શકીએ. તમે જોઈ શકો કે માની લો કે અહીંયા કેલ્શિયમ આપેલું છે Ca, પોટેશિયમ આપેલું છે, રૂબિડિયમ આપેલું છે, સોડિયમ છે, લિથિયમ, હાઇડ્રોજન, બેરેલિયમ, મેગ્નેશિયમ. ઓકે, આની અંદર તમે એક ખાસ વસ્તુ એ જોઈ શકો, IUPACની અંદર આ તત્વોની રચના કઈ રીતે લખવી, તત્વો કઈ રીતે દર્શાવવા વગેરેના માટે કેટલાક નિયમો છે એ રજૂ કરેલા છે. બધાની અંદર તમે જોઈ શકો કે પહેલો જે આલ્ફાબેટિક છે એ હંમેશા કેપિટલ હશે. એટલે ફર્સ્ટ નિયમ એ છે કે કોઈ પણ તત્વની જો સંજ્ઞા તમારે દર્શાવવું હોય તો પહેલો આલ્ફાબેટિક હંમેશા કેવો લખવાનો? કેપિટલ લખવાનો. સંજ્ઞા દર્શાવવા માટે પ્રથમ આલ્ફાબેટ હંમેશા કેપિટલમાં જ દર્શાવવા. અને બીજું છે, બીજો જે આલ્ફાબેટ છે એ હંમેશા સ્મોલમાં જ દર્શાવવા. તમે જોઈ શકો કે દરેકની અંદર બીજો આલ્ફાબેટિક જ્યાં આવતો છે એ હંમેશા સ્મોલ હશે, ક્યારેય બીજો આલ્ફાબેટિક કેપિટલમાં દર્શાવવામાં આવતો નથી. અને કેટલાક આલ્ફાબેટ છે એ એક આલ્ફાબેટના છે અને કેટલાક સંયોજનો એવા છે જે બે આલ્ફાબેટથી બનેલા છે. એટલે મિનિમમ એક હશે અને મેક્સિમમ બે હશે. કોઈ એવું એલિમેન્ટ્સ તમને આમાં નહીં જોવા મળે કે જે 3 આલ્ફાબેટથી બનેલું છે. ઓકે, અહીંયા તમને એ જે સંયોજનો છે એ તમને દેખાશે કે અહીંયા તો 3 આલ્ફાબેટ આપેલા છે, પણ એના રાસાયણિક નામ છે એ નથી. એનું પણ આપણે આગળ ડિસ્કસ કરશું કે કઈ રીતે એ સંયોજનો છે. આ જે સંયોજનો છે એની શોધ ન થયેલી હોય અને એની આગાહી દર્શાવી હોય તો એના માટે એક મેથડ આપેલી છે, એ પ્રમાણે એનું નામકરણ છે કરવામાં આવે.
ઓકે, પણ એનો કંઈ ઉપયોગ નહીં કરીએ આપણે આ જે સંજ્ઞા છે એનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. એટલે મિનિમમ એક આલ્ફાબેટ હશે અને મેક્સિમમ છે એ 2 આલ્ફાબેટ હશે. એમાં પ્રથમ આલ્ફાબેટ હંમેશા કેપિટલ હશે, એક આલ્ફાબેટનો હોય તો પણ ભલે અને 2 આલ્ફાબેટનો હોય તો પણ ભલે. અને જે સેકન્ડ આલ્ફાબેટ છે એ હંમેશા સ્મોલમાં છે. જો તમે કેલ્શિયમ છે એને આ રીતે દર્શાવશો તો જ એને કેલ્શિયમ તરીકે ઓળખવામાં આવશે. પણ જો સી અને એ બંને તમે કેપિટલની અંદર દર્શાવશો અથવા તો સી અને એ બંને સ્મોલમાં લખશો તો એ વસ્તુ છે એ ખોટી પડશે. ઓકે, એટલે સંજ્ઞા લખવા માટે હંમેશા યાદ રાખવાનું કે આ જે નિયમો છે એનું પાલન થવું જોઈએ. ઓકે, અને એના ઉપરથી દરેકના નામ હશે. માની લો કે હાઇડ્રોજન છે તો H આવશે, લિથિયમ છે તો Li આવશે, બેરિલિયમ છે તો Be તરીકે આવશે, સોડિયમ હશે તો Na આવશે અને મેગ્નેશિયમ હશે તો Mg તરીકે છે દર્શાવવામાં આવશે. બીજું કે તમે એવું દર્શાવી શકો કે સોડિયમ છે એને, ઓકે, તો આમાં સોડિયમની અંદર તો Sa આવવું જોઈએ. ઓકે, તો સોડિયમ જે છે એના અંદર તો S થી સંજ્ઞા શરૂ થવી જોઈએ ને, અહીંયા તો N થી થાય છે. એવા ઘણા બધા એલિમેન્ટ છે, હું અહીંયા તમને દર્શાવું છું. ઓકે, અહીંયા તમે પિરિયોડિક ટેબલ અને આના રિલેટેડ કોઈ પણ મટીરિયલ હશે એ તમને વોટ્સએપની અંદર સેન્ડ કરવામાં આવશે. એટલે અહીંયા નો દેખાય તો કંઈ પ્રોબ્લેમ નથી. આની જે PDF ફાઇલ છે એ બહુ ક્લિયર ફાઇલની અંદર તમને છે એ વોટ્સએપની અંદર મળી જશે. ઓકે, તો આપણે જે ડિસ્કસ કરીએ છીએ કે કેટલાક એવા સંયોજનો છે કે જેની સંજ્ઞા છે અલગ છે. હું તમને લિસ્ટ દર્શાવું છું અને એનું તમને નામકરણ, એનું રીઝન શું છે એ પણ કહું છું. ઓકે, પહેલું છે સોડિયમ. સોડિયમ S થી નામકરણ થાય પણ અહીંયા એને આપેલું છે. ઓકે, બીજું જોઈએ પોટેશિયમ, K, P થી શરૂ થવું જોઈએ એના બદલે K છે. એટલે જો અહીંયા ડિફરન્ટ યાદ રાખજો. ફોસ્ફરસ છે એનો આલ્ફાબેટ P આવશે પણ પોટેશિયમમાં તમે P નહીં લખતા. ઓકે, K. બીજું છે આયન. આયનમાં I થી શરૂ થવું જોઈએ એના બદલે અહીંયા Fe છે. દેખાઈશ બીજું કંઈ? ઓકે, સૌથી અગત્યનું સિલ્વર, Ag અને એના નીચે ગોલ્ડ, Au. બંનેના નામ અને સંજ્ઞામાં ડિફરન્ટ છે. હા, બીજું એક છે મર્ક્યુરી, Hg. હજી એક ટીન. ટીનમાં T થી શરૂ થાય પણ એની સંજ્ઞા છે Sn. એની બાજુમાં એન્ટીમની, એની સંજ્ઞા Sb છે. આ ખાસ યાદ રાખજો, ટીન અને એન્ટીમની. એન્ટીમની અર્ધધાતુ તત્વોની અંદર આવે છે. એન્ટીમનીમાં Sb સંજ્ઞા છે. ઓકે, મોસ્ટ ઓફલી આવી ગયા છે. હા, એક બાકી રહી ગયું, ટંગસ્ટન, W. ટંગસ્ટન T થી શરૂ થવું જોઈએ એના બદલે એનું નામ છે એલ્ફાબેટિક W થી શરૂ થાય. ઓકે, તો આટલા એલિમેન્ટ્સ આખા પિરિયોડિક ટેબલની અંદર 118 એલિમેન્ટ છે, જેની અંદર આટલા એલિમેન્ટ છે એ એવા છે કે જેનું નામ કરતાં સંજ્ઞા થોડીક અલગ છે એ પડે. આઈ થિંક એટલા બધા બહુ વધારે નથી, એટલે તમે સરળતાથી યાદ છે એ રાખી શકશો. એક ટાઈમની અંદર યાદ નહીં રહે, આનું આગળ તમારે રિવિઝન કરતું રહેવું પડશે તો તમને સરળતાથી યાદ છે રહી જાય. ઓકે, હવે હું તમને સાથે એનું રીઝન પણ દર્શાવી દઉં. ઓકે, તમને દેખાય તો વાંચ્યો, ત્યાં સુધીમાં હું થોડું પાણી પી લઉં. અહીંયા તમને દરેકના નામ અને એનું રીઝન શું છે એ આપેલું છે. દરેક એના લેટિન વર્ડ્સ આપેલા છે. ઓકે, પહેલું સોડિયમ. સોડિયમ જે છે એનું રાસાયણિક નામ છે એ સોડિયમ છે, પણ સોડિયમ જ્યારે શરૂઆતની અંદર એની શોધ થઈ, તમને ખબર છે આ બધી જે આ જે બધા નામકરણ છે એના માટે બહુ પહેલાં જૂની સંજ્ઞાઓ વપરાતી અને એને રિલેટેડ કોઈ પણ તત્વ છે એની શોધ થાય એટલે એ મુજબ એનું નામ છે આપવામાં આવતું.
પણ ઘણા સમય પછી જેમ જેમ તત્વોની સંખ્યા વધતી ગઈ એમ ચોક્કસ પદ્ધતિ અપનાવવામાં આવી. એના માટે IUPAC નામનું એક સંગઠન જીનીવામાં આવેલું છે. એ આખા કેમેસ્ટ્રીની અંદર જે કોઈ પણ નવા એલિમેન્ટ્સ બનતા હોય, એટલે કે નવા તત્વોની શોધ થતી હોય, નવા સંયોજનની શોધ થતી હોય તો એનું નામકરણ છે એ આપે અને હોલ યુનિવર્સલની અંદર એનું નામ છે એ સરખું રહે. પણ જ્યારે શરૂઆતની અંદર જે તત્વો શોધાયેલા ત્યારે એના નામ માટે કોઈ ચોક્કસ એવી રચનાઓ કરેલી હતી ને એટલા માટે જ મોટાભાગના જે તત્વો છે એના નામ લેટિન વર્ડ્સની અંદર છે એ આપેલા છે, કારણ કે એ લેંગ્વેજની અંદર એ વિસ્તારની અંદર બધી શોધ થયેલી છે. ઓકે, તો પહેલું જોઈએ સોડિયમ. તો સોડિયમનું જે રાસાયણિક નામ છે એ નેટ્રિયમ છે. ઓકે, એ તમે એનું રાસાયણિક નહીં પણ પ્રાચીન નામ કહી શકો. સોડિયમ છે એનું પ્રાચીન નામ છે નેટ્રિયમ છે, એટલે નેટ્રિયમ પરથી આપણે સોડિયમ છે એની સંજ્ઞા Na છે એ લીધેલી છે, એટલે સંજ્ઞા એમને રાખેલી છે, નામ પછી ચેન્જ કરેલું છે. એવી રીતે પોટેશિયમ છે, તો પોટેશિયમ છે એને કેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. કેલિયમ, તો એનો જે આલ્ફાબેટ પેલો કે છે એ લીધેલો છે. એવી રીતે ટંગસ્ટન છે એ વોલ્ફ્રેમ છે, એ લેટિન વર્ડ છે, વોલ્ફ્રેમ ઉપરથી W છે એ લીધેલું છે. એવી રીતે ટીન છે, ટીનની સંજ્ઞા ખાસ યાદ રાખજો, ટીન એટલે SN. ટીન છે એને સ્ટેનમ તરીકે ઓળખવામાં આવે છે. તો ટીન છે સ્ટેનમ ઉપરથી SN છે એ લીધેલું છે. હવે જો બીજી વસ્તુ એવું તમે નહીં વિચારતા કે પહેલાં બે આલ્ફાબેટિક, માની લો કે સ્ટેન છે તો એનું સંજ્ઞા ST થાય, એવું નથી. સ્ટેનમ અહીં અહીંથી S લીધેલો છે, અહીંથી N છે. ઓકે, સોડિયમ, પોટેશિયમ, સ્ટેનસ, SN. ઓકે, એ પણ જોઈ લીધું. SB એન્ટીમની, તો એના માટેનું જે નામ છે સ્ટીબિયમ છે, STIBIUM, સ્ટીબિયમ. તો એના ઉપરથી SB સંજ્ઞા છે લેવામાં આવેલી છે. ઓકે, ફોસ્ફરસ તો આપણે જોયેલું જ છે. બીજું Fe, ફેરમ. તમે ફેરસ અને ફેરિક એવો શબ્દ સાંભળ્યો છે, તો Fe છે એ લેટિન નામ છે, ફેરમ ઉપરથી જે આવેલું છે, એટલા માટે એની સંજ્ઞા Fe તરીકે દર્શાવવામાં આવે છે. બીજું છે સિલ્વર, સૌથી અગત્યનું છે સિલ્વર. Ag શું કામ છે એનું નામ, તો એને જે છે આર્જેન્ટિનમ તરીકે ઓળખવામાં આવે. આર્જેન્ટિનમ, આર્જેન્ટિનમનો મતલબ એવો થાય લેટિન ભાષામાં એકદમ ચળકાટ ધરાવતું એવું. સૌથી વધારે ચળકાટ ધરાવતી જો ધાતુ હોય તો એ ચાંદી છે, એટલા માટે આર્જેન્ટિનમ શબ્દ ઉપરથી Ag સંજ્ઞા છે. પછી છે એ ગોલ્ડ. ગોલ્ડને ઓરમ તરીકે છે એ ઓળખવામાં આવે, અને ગ્રીક ભાષાની અંદર વધારે પડતો ઉલ્લેખ છે એ આપેલો છે, AU, ઓરમ છે. અને છેલ્લું છે મર્ક્યુરી. મર્ક્યુરી છે સૌથી પહેલાં છે એ શોધાયેલું તત્વ છે, કારણ કે બહુ જૂના સમયની અંદર પણ મર્ક્યુરી છે એની ઔષધિઓ છે એ વાપરવામાં આવતું હતું. તો એ હાઇડ્રેજીરિયમ ઉપરથી છે H અને G સંજ્ઞા છે એ લીધેલી છે. તો તત્વ અને તેની સંજ્ઞા છે એ તમે આ રીતે યાદ રાખજો. અહીંયા થોડાક એવા તત્વો છે કે એની સંજ્ઞાના નામ કરતાં થોડીક અલગ છે એ પણ એમાં ખાસ આના વચ્ચે ડિફરન્ટ છે સમજો, SN અને SB. એટલે અમુક એવા તત્વો છે એ જેના વચ્ચેનો ડિફરન્ટ છે તમારે સમજવો પડે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો બોરોન હોય તો એને B તરીકે દર્શાવવામાં આવે, બેરેલિયમ હોય તો એને Be તરીકે દર્શાવવામાં આવે, બેરિયમ હોય તો એને Ba તરીકે દર્શાવવામાં આવે. તો આવી અમુક સંજ્ઞાઓ છે એના વચ્ચે માઇનોર ડિફરન્સ છે, પણ એ તમારે યાદ રાખવું પડે. બોરોન, બેરિલિયમ અને બેરિયમ. ઓકે, પિરિયોડિક ટેબલની અંદર તમને છે એ આટલી વસ્તુ છે એ યાદ રાખવાની રહેશે કે કોઈ પણ તત્વ છે એ બધા તત્વો યાદ ન રહે, પણ તત્વ એની સંજ્ઞા છે ખબર હોવી જોઈએ. તમને કોઈ એમ પૂછે કે ટંગસ્ટનની સંજ્ઞા શું થાય, તો ટંગસ્ટન એટલે W, એટલું તો તમને ખબર હોવી જોઈએ. એનો એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક 74 છે તમને યાદ ન રહે તો કંઈ પ્રોબ્લેમ નથી. આપણે કેટલા તત્વો યાદ રાખવા એ પણ હું તમને કહીશ, પણ સંજ્ઞા દરેકની તમને યાદ હોવી જોઈએ. ઓકે, તો એના પછી આપણે જોઈએ આયન. આ પણ સૌથી અગત્યનો ગુણધર્મ છે કે કોઈ પણ આયન છે એ કઈ રીતે બને અને આયન ઉપરનો વીજભાર છે એ કઈ રીતે નક્કી કરી શકાય.
આયન છે એ બે પ્રકારના હોય, એક હશે ધન આયન અને બીજો હશે ઋણ આયન. આના અંદર તટસ્થ આયન ના આવે, બે જ આવે, ધન આયન અને ઋણ આયન. ઓકે, તો કઈ રીતે એની રચના થાય? દાખલા તરીકે મારી પાસે એ નામનું કોઈ પદાર્થ છે, એ નામના પદાર્થની અંદરથી જો ઇલેક્ટ્રોન છે મુક્ત થાય, હવે પછીના દરેકની અંદર આપણે ઇલેક્ટ્રોનની ફેરબદલી જ કરશું. રાસાયણિક પ્રક્રિયા કરીએ કે કોઈ પણ ફેરફાર કરીએ તો એના અંદર હંમેશા ઇલેક્ટ્રોનમાં ચેન્જિંગ છે એ આવતા છે. તો એ પદાર્થ છે એમાંથી છે એ જો એ પ્લસ બને, આવું ક્યારે બને? ઇલેક્ટ્રોન છે એ ગુમાવે. ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ત્યારે હંમેશા શું બને? ધન આયન બને. કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું બને? ધન આયન બને. એવી રીતે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, ઓકે, હું ઇલેક્ટ્રોનની સંજ્ઞા દર્શાવું છું, ત્યારે એ શું બનશે? એ માઇનસ, એટલે કે ઋણ આયન. એટલે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનશે, ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનશે. તો આ બે આયનો થયા. ઓકે, તો હવે એવું જરૂરી નથી કે એક ઇલેક્ટ્રોન જ ગુમાવે, બે પણ ગુમાવે, ત્રણ પણ ગુમાવે અને ચાર ઇલેક્ટ્રોન પણ ગુમાવી શકે. ઓકે, તો એક ઇલેક્ટ્રોન ગુમાવે કે બે ઇલેક્ટ્રોન ગુમાવે, તો ડિફરન્સ શેનો પડે? વીજભારનો ડિફરન્સ પડે એમાં. આના અંદર +1 છે તો અહીંયા +2 છે. ઓકે, હવે તમને એટલી તો ખબર છે કે ધન આયન અને ઋણ આયન છે એ આવતા હોય છે. તમને ધન અને ઋણ આયનની સંજ્ઞા આપેલી હોય તો તમે ઓળખી શકો, પણ કોઈ પણ તત્વમાંથી એનો ધન આયન બનાવવો કે ઋણ આયન બનાવવો એ આપણે શીખવાનું છે. દાખલા તરીકે ધન આયનની અંદર આવી શકે Na+, K+, H+. તો આ બધા એવા સંયોજનો થયા એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. Mg+2, કેલ્શિયમ +2, સ્કેનેડિયમ +2, એલ્યુમિનિયમ +3. તો દરેક સંયોજન છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા છે જુદી જુદી હોય. એવી રીતે ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા પણ જુદી હોય. Cl-, Br-, આ બધા -1 છે. ઓક્સિજન -2, ઓક્સિજન છે એના ઉપર -2 વીજભાર આવે. નાઇટ્રોજન હોય તેના ઉપર -3 વીજભાર આવી શકે. તો 3 ઇલેક્ટ્રોન છે એ મેળવી શકે. તો કોઈ પણ સંયોજન છે એ ક્યારેક કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને ક્યારેક કેટલા ઇલેક્ટ્રોન મેળવે, તો એ સમજવા માટે છે આપણે એની રચના છે એ ભણશું. ઓકે, તો રચના ભણતા પહેલાં આપણે એક બીજો એક ટોપિક છે એ જોઈ લઈએ, જે છે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક. કારણ કે આયન બનાવવા માટે આ પણ અગત્યનું છે કે કોઈ પણ પદાર્થની અંદર છે એ કેટલા ધન આયન અને કેટલા ઋણ આયન રહેલા છે એ જો આપણે સમજવું હોય, કોઈ પણ પદાર્થ એક અથવા એ ધન આયન પણ બનાવી શકતો હોય, ઋણ આયન પણ બનાવી શકતો હોય. ઓકે, તો પહેલું જોઈએ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકને હંમેશા Z વડે દર્શાવવામાં છે એ આવે. કંઈ Z દર્શાવ્યો હોય એનો મતલબ કે એનો પરમાણુ ક્રમાંક દર્શાવે. તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? એની વ્યાખ્યા હંમેશા યાદ રાખજો કે પરમાણુ ક્રમાંક એટલે તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. કોઈ પણ તત્વની અંદર કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા ન્યુટ્રોન હોય આપણને આવર્ત કોષ્ટક પરથી જે ખબર પડી જશે. ઓકે, તો તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને કહેવામાં આવે પરમાણુ ક્રમાંક. અને બીજી પણ હજી એક વ્યાખ્યા છે, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બંને વ્યાખ્યા આપી શકાય. અહીંયા શબ્દ મેં વાપરેલો છે તટસ્થ. આ બહુ અગત્યનું છે.
પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એનો પરમાણુ ક્રમાંક થાય. એવી રીતે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. એટલે તટસ્થ પરમાણુનો મતલબ એવો થાય કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા ઇક્વલ હોય, એટલે કે સરખી હોય. પરંતુ જો એ બંનેની અંદર ફેરફાર થાય, માની લો કે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે અને કોઈ ઇલેક્ટ્રોન મેળવે, ત્યારે એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય ત્યારે પરમાણુ ક્રમાંક છે એ સાચો ગણાય નહીં. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવાની છે. કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે. તો અહીંયા સાચો પરમાણુ ક્રમાંક આપી શકાતો નથી. એટલે હંમેશા તટસ્થ પરમાણુ જો હોય તો એના અંદર હંમેશા ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે કેવા હોય? સરખા હોય. અને બીજી વસ્તુ છે દળ ક્રમાંક. દળ ક્રમાંકને એ તરીકે દર્શાવવામાં આવે, એટોમિક માસ. શું કહેશું? તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તત્વની અંદર મેઇન 3 પાર્ટ આવેલા હોય. પ્રોટોન, જેને P વડે દર્શાવવામાં આવે કારણ કે હંમેશા ધન વીજભાર હોય. ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભાર ધરાવે. અને ન્યુટ્રોન, જે તટસ્થ હોય. આ 3 મેઇન પાર્ટથી બનેલું હોય. એટલે તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એને શું કહેવામાં આવે? દળ ક્રમાંક કહેવાય. એટલે આપણે લખી શકીએ Z બરાબર શું થાય? P પ્લસ અથવા તો E માઇનસ. એટલે પ્રોટોનની સંખ્યાને અથવા તો તટસ્થમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. ક્લિયર? ઓકે. બીજું દળ ક્રમાંક. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન અને ન્યુટ્રોનની જેટલી પણ સંખ્યા છે એ બંનેને એનો દળ ક્રમાંક કહેવામાં આવે. અને દર્શાવવાની એક મેથડ છે કે પહેલાં તમારે કોઈ પણ તત્વની સંજ્ઞા દર્શાવવાની. સંજ્ઞા દર્શાવ્યા પછી ડાબી બાજુ નીચેના ભાગની અંદર પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે અને ઉપરના ભાગની અંદર દળ ક્રમાંક દર્શાવવામાં આવે. આ હંમેશા યાદ રાખવાનું છે. કોઈ પણ સંજ્ઞાની ડાબી બાજુ નીચેના ભાગની અંદર દર્શાવ્યું હોય એ પરમાણુ ક્રમાંક હશે. ઉપરના ભાગમાં દર્શાવ્યું છે તો એ શું છે? એનો દળ ક્રમાંક છે એ દર્શાવે. દાખલા તરીકે આપણે વાત કરીએ પોટેશિયમની અંદર. પોટેશિયમની સંજ્ઞા K, એનો પરમાણુ ક્રમાંક 19 એટલે કે 19 અને એનો દળ ક્રમાંક છે એ 40. તેને આ રીતે દર્શાવવામાં આવે. પહેલાં એની સંજ્ઞા લખવાની, ડાબી બાજુ નીચે એનો પરમાણુ ક્રમાંક દર્શાવવાનો, ઉપરના ભાગની અંદર છે એના દળ ક્રમાંક દર્શાવવાનો. તો તમને આના ઉપરથી ખ્યાલ આવે કે એના અંદર પ્રોટોન કેટલા હશે? 19. ઇલેક્ટ્રોન કેટલા હશે? એ પણ 19. કારણ કે તટસ્થ પરમાણુ છે, આના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આપેલો નથી. જો અહીંયા વીજભાર હોય તો આની અંદર ફેરફાર, એના એક્ઝામ્પલ આપણે આગળ કરશું. ઓકે. તો હવે આના ઉપરથી તમે ન્યુટ્રોનની સંખ્યા પણ નક્કી કરી શકો. કારણ કે આ શું છે? P પ્લસ અને Nની સંખ્યા, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો તમને પ્રોટોનની સંખ્યા તો ખબર છે કેટલા છે? 19. વધ્યા કેટલા? 21. તો 21 શું થયા? ન્યુટ્રોન થયા. તો કોઈ પણ તત્વની અંદર તમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એની ગણતરી છે એ કરી શકો છો. ઓકે. અને આજની છેલ્લી વસ્તુ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે. પહેલું છે એના માટેની સંજ્ઞા છે. ઇલેક્ટ્રોનને આપણે સ્મોલ e વડે દર્શાવીએ, પ્રોટોન છે એને P વડે દર્શાવીએ છીએ અને ન્યુટ્રોન છે એને N વડે. આ E, P અને N એ બધા આલ્ફાબેટિક શેમાં લેવાના? સ્મોલમાં લેવાના. હવે મેં અહીંયા તમને ચાર્જ પણ દર્શાવ્યો હતો. ઘણી વખત તમે E છે એને E માઇનસ તરીકે પણ લખી શકો,
પ્રોટોન છે તો એને તમે P પ્લસ તરીકે પણ લખી શકો, અને ન્યુટ્રોન છે અને એના ઉપર 0 ચાર્જ N0 અથવા તો N0 એ પણ તમે લખી શકો. ઓકે, બીજો છે એનું સાપેક્ષ ભાર. સાપેક્ષ ભાર એટલે કે વીજભાર, એનો ચોક્કસ વીજભાર છે એ આપણે મૂલ્ય સાબિત કરશું ત્યારે જોશું, પણ અહીંયા તમે છે નિરપેક્ષ ભારની અત્યારે જરૂર નથી. અત્યારે ખાલી યાદ રાખજો કે સાપેક્ષ ભાર ઇલેક્ટ્રોન ઉપર -1 હોય, પ્રોટોન ઉપર +1 હોય, ન્યુટ્રોન ઉપર શું હોય 0 હોય. એવી રીતે આશ્રય દળ, એનું પરફેક્ટ દળ પણ આપણે ગણતરીમાં લેશું, પણ આશ્રય દળ ઇલેક્ટ્રોનનું દળ હંમેશા 0 લેવાનું, પ્રોટોનનું 1 અને ન્યુટ્રોનનું 1. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે, પણ ઇલેક્ટ્રોનનું દળ લગભગ 0 જેટલું છે એ આવે, કારણ કે 10⁻31 -31 ગ્રામ જેટલું, કિલોગ્રામ જેટલું હોય, એટલે એને આપણે અવગણી શકીએ, એટલે 0 છે. હવે શોધ કરતા કયા વૈજ્ઞાનિકે છે ઇલેક્ટ્રોન પ્રોટોનની શોધ છે એ કરી? તો ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરેલી છે, પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિકે કરેલી છે, અને ન્યુટ્રોન છે એની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે છે એ કરેલી છે. અને બીજું છે અગત્યનું સ્થાન, કે પરમાણુ છે એની અંદર ત્રણેય તત્વો આવે, ત્રણેય અવપરમાણવી આવેલા છે, તો એનું સ્થાન ક્યાં હોય? તો ઇલેક્ટ્રોન છે એ કક્ષાની આજુબાજુ છે અથવા તો કક્ષાની અંદર છે, કેન્દ્રથી ચોક્કસ અંતરની કક્ષાની અંદર છે એ ગતિ કરતા હોય, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ હંમેશા કેન્દ્રની અંદર છે એ આવેલા હોય. ઓકે, આપણે એક સાદું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર છે, આપણે સોડિયમનો પરમાણુ છે એ જોઈએ. તો સોડિયમના પરમાણુનું આ કેન્દ્ર છે, એના ફરતે છે પહેલી કક્ષા આવેલી છે, એના ફરતે છે બીજી કક્ષા છે, અને આ લાસ્ટમાં છે ત્રીજી કક્ષા છે એ આવેલી છે. તો પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલો હોય? ધન વીજભાર છે આવેલો હોય. ધન વીજભાર કોના કારણે હોય? પ્રોટોનને કારણે હોય. એટલે કેન્દ્રમાં હશે પ્રોટોન અને ન્યુટ્રોન. આ કેન્દ્રના નાના એવા ભાગની અંદર છે સમાયેલા હોય, જ્યારે ચોક્કસ આ કોઈ રેખાઓ આવેલી નથી હોતી, કાલ્પનિક ભાગ છે કે જેના અંદર ઇલેક્ટ્રોન છે એ શું કરતો હોય? પરિભ્રમણ. ઇલેક્ટ્રોન છે એ આ ભાગની અંદર છે એ ગતિ કરતા હોય. આના વચ્ચે ચોક્કસ આકર્ષણ જ હોય, એટલા માટે વર્તુળાકાર પથની અંદર ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય. તો ત્રણેયનું સ્થાન થયું કે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સંકળાયેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ચોક્કસ માર્ગની ત્રિજ્યાની અંદર છે સતત ગતિશીલ હોય. આ સ્ટેબલ હોય, પણ ઇલેક્ટ્રોન હંમેશા છે કેમ હોય? ગતિશીલની અંદર હોય. ઓકે, તો આટલું છે એ તમે રિવિઝન કરજો. આના આગળનો પાર્ટ છે આપણે હવે પછીના લેક્ચરની અંદર શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.